બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી ગેરકાયદેસર ફટાકડાનું એક મોટું ગોડાઉન ઝડપાયું હતું। મળતી માહિતી મુજબ ડીસાના મામલતદારને બાતમી મળી હતી કે શહેરના કોઈ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે। આ બાતમીના આધારે ડીસા મામલતદાર અને ચીફ ઓફિસરે તાત્કાલિક તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં ફટાકડા મળી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફટાકડા લાયસન્સ કે પરવાના વગર રાખવામાં આવ્યા છે, જે ગેરકાયદેસર છે। હાલમાં ડીસા મામલતદાર દ્વારા ગોડાઉનને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગળની તપાસ ચાલુ છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા। એકતા શોપિંગ સેન્ટરની અંદર અમને બાતમી મળેલ બાતમી એ આધારે અમે અહીંયા તપાસ કરતા નરેશભાઈનું એક ગોડાઉન આવેલું છે। એ ગોડાઉનની અંદર 2 દુકાનો આવેલી છે। એ દુકાનની અંદર દારૂખાનો જથ્થો મળી આવેલ છે અમને। અને દારૂખાનો જથ્થો જે સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ લાયસન્સ પરવાનો ધરાવેલ નથી। એટલે હવે અમે આ ડિટેલની આગળ તપાસ કરી અને જે દારૂખાના અંગેની આગળની કાર્યવાહી તપાસમાં ચાલુ રહેશે।